जय सनातन આપણે ગાયું હમણાં કે દિલ દરિયામાં અખંડ દીવો અને દેખતા વિના મારું મન ડોલે કે દિલ દરિયામાં અખંડ દીવો તો અખંડ દીવો ક્યાં બસતો હશે? સતત સારું સારું આપણે ઘરની અંદર મંદિર હોય, મંદિરની અંદર ઘણા માણસો એવા હોય છે કે કાયમની માટે સતત દીવો ચાલુ એને આપણે અખંડ દીવો કહેવાય કે અમારા ઘરે જ્યોત પડે છે તો કાયમની માટે સતત ચાલુ છે એને અખંડ દીવો ઘી બાળે તો આ ઘી નહીં બાળવાની દીવાબત્તી વગર અખંડ દીવો હોય તો ઈ કેવો અખંડ દીવો હશે? એવો દિલ દરિયો તો હશે ને તો દરિયામાં દીવો ન ભરે ભરે પાણી કોઈ દીવા ભરે પાણી દીવાય ન ભરે અને આ વસ્તુ તો સૌ એવી કે પાણીની અંદર દીવા ભરે તો આ દિલ છે આપણું દરિયા છે આની અંદર જોવો તો આખું નકરું પાણીથી જ ભરેલું અને પાણીથી ભરેલું ને એની અંદર દીવો ભરે અને એની અંદર સંતો એમ કીધું કે દિલ દરિયામાં અખંડ દીવો અને હવે જેને આ ન જોયું હોય ત્યાં સુધી મારું મન ડોલે આપણે જ્યાં સુધી કોઈ વસ્તુને ભારી ન હોય ત્યાં સુધી આપણને માન્યામાં આવતી નથી કારણ કે આપણે જોયું નથી અને જેને જોયું એને તરત માન્યામાં આવી છે આપણે આશાપુરામાં મૂર્તિ નહોતી જોઈ ગામમાં પ્રતિષ્ઠા નહોતી થઈ ત્યાં સુધી બધાને એમ થતી હતી કેવી હશે અને જોયું એટલે બધાને થઈ ગયું કે આવી મૂર્તિ હોય એમ આપણે જ્યાં લગન આ દીવો ન જોઈએ ત્યાં સુધી આપણું મન બધી બાજુ ડોલતું હોય છે કઈ રીતના ડોલતું હોય કે આપણે ફરિયાની અંદર દીવો મૂક્યો અને ફરિયાની અંદર દીવો મૂકીએ ત્યાં સુધી પવન બધી કોરથી આવે ચારે કોરથી અને ચારે કોરથી પવન આવે તો દીવાની જ્યોતથી બધી બાજુ ડોલતી હોય છે એ સ્થિર ન રહે એનું કારણ શું કે પવન મળે છે એમ આપણું મન સ્થિર શા માટે નથી કે આપણા મનની અંદર કાંઈક આવા વંટોળિયા આવતા હશે ઘડીકમાં આ ખાચું ઘડીકમાં આ ખાચું છે અહીંયા જાઓ ત્યાં જાઓ આપણે કયા પ્રકારના આપણા મન એવી રીતે ડોલતું હોય છે અને મન આપણું સ્થિર થતું નથી પણ મનને સ્થિર કરવા માટે કાંઈક એક જોઈ વસ્તુ જેમ દીવાને સ્થિર કરવો હોય તો ઘરમાં મૂકવો પડે અને ઘરમાં મૂકી દે પછી દીવાની જ્યોત ક્યારે ડગમગ થશે નહીં એવી જ રીતે આપણું મન એક આ દિલ છે એક ઘર છે આ દેહ છે એક આપણું ઘર છે આ ઘરની અંદર એવો દીવો છે અને આ જ મનને સ્થિર કરવાનું દીવાની અંદર આ મનને સ્થિર કરવું તો મનને સ્થિર કરવા માટે શું જોશે કંઈક તો જોઈશે કે મન શાંત થઈ ગયું સ્થિર થઈ ગયું ડોલતું નથી ક્યાંય જાતું નથી તો એવું મન કઈ રીતે આનું શાંત થયું છે નકર આ જગતમાં મન શાંત કરવાની બહુ અઘરી વાત છે મનને જીતવું ને બધું જીતી શકાય પણ કારણ કે મનને જીતી નથી શકાતું મનને કેમ નથી જીતી શકાતું કે મનને આપણે જોયું નથી મન દેખાય એવું નથી જે ન દેખાય એવી વસ્તુને આપણે પકડવી હોય તો કેમ પકડી શકીએ બધું દેખાય સામે આપણે લોટો દેખાય થાળી દેખાય તો આપણે એને પકડવો લોટાને થાળીને પકડી શકશું પણ આ મન એવું છે ને તો દેખાય એવું હવે આ દેખાતું નથી એને આપણે સ્થિર કરવું છે સ્થિર કરવા માટે કાંઈક સંતો મહાપુરુષોની કૃપા છે કાંઈક એના શરણ સુધી આપણે પહોંચવું પડશે અને એના શરણે ગયા ત્યારે આપણે મન સ્થિર કેમ થાય એની આપણે રીત બતાવી કે આ જો મનને સ્થિર કરવું હોય તો એક જગ્યાએ કરે છે જેનું એક જગ્યાએ મન લાગી ગયું એનું પછી મન આ જગતમાં ક્યાંય દોડતું નથી પછી ગમે એવું ન હોય જગતમાં એનો રંગ ન બદલે એનો કલર પણ ન બદલે એક રંગીલો હોય એક કલરનો હોય એક બોલીનો હોય એની રેણી પણ એક હોય ઈશ્વર પણ એક હોય એનું બધું એક માસ મન લાગી ગયું એનું જ્યાં ત્યાં મન દોડતું નથી આપણું બધાયનું મન અત્યારે 3 દિવસ ખૂબ આનંદ ઉત્સવમાં અતિ આનંદ હતો આ જગતની અંદર અત્યારે 3 દિવસ ત્યાં આનંદ બધાયનો પૂરો થઈ ગયો ઘડીકમાં 3 દિવસનો આનંદ હતો અને 3 દિવસના આનંદ પછી કોઈને કાંઈ નથી અત્યારે જેવો આનંદ 3 દિવસ હતો એટલું પબ્લિક કોઈ ત્યાં જશે કાંઈ કોઈ નહીં
કોઈને રોકાશે પણ નહીં, કારણ કે આનંદ 3 દિવસનો હતો. એ ક્ષણિક આનંદ હતો, એ અખંડ આનંદ હતો નહીં. તો અખંડ આનંદ હોવો છે, અને જ્યારે અખંડ આનંદ જેને આવી ગયો ને એનો આનંદ પણ ખંડિત નથી થતો. એનો આનંદ કાયમને માટે છે. આવા મનને આપણે ડોલતું બંધ કરવાનું છે. આ મન આપણું ડોલતું હતું, જ્યાં ત્યાં જાતું હતું, એ જ મનને સ્થિર કરવાનું. અને એ દેખાડ્યું ક્યારે? કે આવા સદગુરુ મહાપુરુષો મળ્યા ને ત્યારે આપણે એક જગ્યાએ મનને બાંધી દીધું. કઈ તો અર્જુનને કેવું પડ્યું કૃષ્ણ ભગવાનને કે કૃષ્ણ ભગવાન, આ મન કોઈ સ્થિર થાય એવું નથી. મન સંચળ છે, મન પક્ષી જેવું છે. આ મનને કેમ બાંધવું? તમે કહો મનને સ્થિર કર, સ્થિર કર, પણ મન મારું સ્થિર થાય એવું નથી પ્રભુ. આ મનને કેમ મારે સ્થિર કરવું? પણ મનને સ્થિર પણ થઈ જાય. તો કે શેના દ્વારા મન સ્થિર થાય? તો કે જ્ઞાન અને અભ્યાસ દ્વારા. જ્ઞાન અને અભ્યાસ દ્વારા મન પણ તારું સ્થિર થઈ જાય. તો જ્ઞાન કોણ આપે આપણને? જ્યારે અર્જુન કૃષ્ણ પરમાત્મા આગળ ગયો ત્યારે એને એવું જ્ઞાન મળ્યું, અને જ્ઞાન મળવાથી આજે એનું મન સ્થિર થઈ ગયું. તો આપણે કોઈ આવા સદગુરુ મહાપુરુષોના શરણે જાવી ત્યારે આપણને આવું જ્ઞાન મળે. જ્ઞાન મળે પછી એનો અભ્યાસ મળે, અને અભ્યાસ મળે પછી આપણે સતત એનો અભ્યાસ કરી શકીએ. જ્ઞાન એટલે કે સાચી સમજણ આવે જીવનમાં, અને સાચી સમજણ આવે ને પછી તો અભ્યાસની શરૂઆત થાય. આપણે બાળક હોય, દીકરી હોય, દીકરો હોય, આપણે ભણવા બેસાડીએ પછી તેનું ભણતરનો અભ્યાસ ધીરે ધીરે વધતો જાય છે, અને ધીરે ધીરે અભ્યાસ વધતો થાય ને પછી ઠેઠ એને જ્યાં સુધી લક્ષ્ય એનું મૂળ મુકામ પહોંચવું હોય ને ગોતું ત્યાં સુધી બાળક પહોંચી જાય છે. કારણ કે એને પેલા ભણવા શિક્ષક આગળ બેસાડવો પડે, અને શિક્ષક આગળ બેસાડ્યો ત્યારે એનો અભ્યાસ શરૂ થયો. એમ આપણા જીવનમાં આવા કોઈ સદગુરુ મહાપુરુષ મળે ને ત્યારે આપણને જ્ઞાન આપે, સાચી સમજણ આપે, અને એ સમજણથી આપણે ધીરે ધીરે અભ્યાસની શરૂઆત કરશું, અને અભ્યાસ દ્વારા આપણું મન પણ વંશ થઈ શકે. અને એ જ મનને વંશ કરી અને પછી મન આપણું ડોલતું નથી. પણ મન કોનું ન ડોલે એ પાછું નક્કી કરવું. જેને બધાયને સદગુરુ મળી ગયા તો બધાયનું મન સ્થિર થઈ ગયું એ વાતે નથી. આ તો કરોડોમાં કોક, લાખોમાં કોક કાગડો બોલતો છે ને ત્યારે એ પણ આપણને કઈ શાન કરતો છે કે કોક કોક છે આ જગતમાં, કોક કોક. તો કોક કોક વિરલા આવા બને, બધાય નહીં બની શકે. આપણે ઘણાને એવું થાય કે સદગુરુના શરણે ગયા તો બધાયના મન વંશ થઈ ગયા, બધાય સરખા થઈ ગયા, પણ નહીં. બધાયનું મન સરખું નથી, બધાયનો અભ્યાસ સરખો નથી, બધાયની સમજણ સરખી નથી, બધાયના મન હજી ડોલે છે. અને હજી મનને ડોલતા જ્યાં સુધી બંધ નથી કર્યા ત્યાં સુધી આપણો દીવો બહાર છે. આપણો દીવો ફરિયામાં છે ત્યાં સુધી ડગુમગુ થાય. એમ આપણું મન આ જગતમાં છે, અને જગતમાં જ્યાં સુધી મન રહ્યું ત્યારે જગતમાં શરીર આવ્યો ત્યારે એને સંસારી કહેવાય. એ જ્યાં સુધી સંસારમાં રહેશે એનું મન બધી સંસારના વૈભવને સુખને એ માણતો હોય, ગોતતો હોય. પોતાની પાસે પોતાનું સુખ છે પણ એને ક્યારેય શોધતો નથી, કારણ કે પોતાનું સુખ એને જોયું નથી, પોતાના સુખને એને જાણ્યું નથી. અને જેને સદગુરુ મળ્યા, મહાપુરુષ મળ્યા પછી એને કીધું કે કોની ઓળખાણ કરાવે? કે નિજની ઓળખાણ કરાવે. અને જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે ત્યારે નિજને ઓળખી જાય. અને જ્યારે નિજ તત્વને ઓળખી જાય ને પછી એનું મન આ સંસારમાં ક્યારેય ડોલતું નથી, અને ક્યારેય એનું મન જાતું નથી. આને કહેવાય વૈરાગને અભ્યાસ એનો સાચો થઈ ગયો પછી. અને આ સાચો અભ્યાસ થાય, સાચો વૈરાગ મળે, અને એ જ્ઞાન એને મળે પછી એનું કાંઈ મન ડોલતું નથી. આપણે એક પિતાની ઓળખાણ કરાવી હોય ને તો એની માં એક જ વાર દીકરાને કહી દે કે બેટા તારા પિતા છે. પછી દીકરાને ક્યાંય એની સાબુતી કરાવવા, લેબોરેટરી કરાવવા માટે જવું ન પડે, કોઈ પાસે જવું પડે. એની માં એકવાર કહી દીધું કે બેટા તારા પિતા છે તો કોઈનો દીકરો આ જગતમાં લેબોરેટરી કરાવવા ગયો કે આ મારો બાપ છે કે નથી, સાચી સમજણ આવી ગઈ. એમ જેને સદગુરુ મળી ગયા ને એકવાર સદગુરુએ ઓળખાણ કરાવી દીધી પોતાની, ત્યારે પોતાને નક્કી થઈ ગયું કે મારા સિવાય આ જગતમાં બીજું કાંઈ છે નહીં. આવી એકવાર નક્કી થઈ જવું છે. પણ જ્યારે સાચા સદગુરુ મળે ને ત્યારે, અને જેને સાચા સદગુરુ મળ્યા ત્યારે આપણને વિશ્વાસ પણ બેઠો એ નક્કી એવું થશે. મળ્યા, ઘણી ખબર પડી આ સદગુરુ છે, નિસ્વાર્થી છે, એનો કોઈ સ્વાર્થ નથી, પોતાની જ ઓળખાણ કરાવવા માટે આવે. માં ઓળખાવે બાપને, સદગુરુ ઓળખાવે આપને.
આપને આપની ઓળખાણ કરાવીશ, પણ આપણને આપણી ઓળખાણ થતી નથી. આ જગતમાં બધાની ઓળખાણ થાય, પણ પોતે પોતાની ઓળખાણ થતી નથી. જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી આપણું આ મન ડોલવાનું છે. એટલા માટે કીધું કે ભ્રાંતિના ભૂલ્યા પછી ભવ ભટકશે. પછી ભવ ભટકવાનું રહ્યું. સદગુરુ મળ્યા, ઓળખાણ કરાવી, છતાંય આપણને ઓળખાણ થઈ નહીં. ન થઈ તો આ લખ 84 પાછું આપણે જવાનું, ભટકવાનું રહ્યું આ જગતની અંદર. એક જન્મ મળ્યો તો એક જન્મને ગુમાવીને બીજો જન્મને ધારણ કરશું, અને બીજો જન્મ પૂરો કરીને ત્રીજા જન્મને ધારણ કરશું. આ તો કયા પ્રકારના આ જન્મ છે આ જગત ઉપર આવ્યા છે. તો આવી રીતે આપણે ભવથી ભટકતા આવ્યા, અને સદગુરુ મળ્યા છતાંય આપણું ભટકવા પણ મળ્યું નહીં. તો પાછા પણ આપણે ભવ ભટકશું. ભ્રાંતિના ભૂલ્યા ભવ ભટકે, અને સદગુરુ વિના તાળા કોણ ખોલે? કયું તાળું સદગુરુ મારા છે એવું છે કે આપણને ખોલવાની વાત કરી છે? આજ ઘરનું તાળું હોય ને, ઘર બંધ કર્યું હોય ને, ત્યારે માલિક આગળ સાવી લેવા જવું પડે. પવનબા ઘરે આવ્યા હોય ને ત્યારે આપણે પવનબા ગામમાં ગયા હોય ને તો ગોતવા પડે, પવનબા તમારા ઘરની સાવી આપો. ત્યારે પવનબા આપે ત્યારે આપણે આ ઘરની અંદર પ્રવેશ કરી શકીએ. એમ આપણા દેહની અંદર પણ કંઈક તાળા માર્યા છે, અને આ તાળા કોઈ માલિક પાસે છે. તો માલિક કોણ છે આપણો? આ સદગુરુ મહારાજ આપણો માલિક છે. અને જ્યારે સદગુરુ મહારાજ માલિક મળી જાય ત્યારે અજ્ઞાન રૂપી આપણા તાળા ખોલી છે. અજ્ઞાન રૂપી જ્યારે તાળા ખોલી જાય છે અને અજ્ઞાન આપણું દૂર થાય, જેવી રીતે કે સવાર પડે અને સૂર્ય ઉદય થાય, એનો પ્રકાશ થાય, ત્યારે આખા જગતની અંદર અંજવાળા પથરાઈ જાય છે અને અંધારું ક્યાંય રહેતું નથી. એવી જ રીતે આપણી અંદર પણ અજ્ઞાન હતું, અને અજ્ઞાન રૂપી તાળા જો ખુલ્લી જાય તો જ્ઞાનનો ઉદય પણ આપણી અંદર પ્રકાશ થઈ જાય, અને આખા રોમની અંદર પ્રકાશ પડી જાય. એક જગ્યાએ પ્રકાશ પડે એવું નથી. સૂર્યનો પ્રકાશ થાય તો આખા ગુજરાત, આખા જગતમાં, આખા વિશ્વમાં પણ પ્રકાશ થઈ જાય. કોઈ એમ કે અમારે અંધારા બધે અંજવાળા થઈ જાય. એમ સદગુરુ મળતા જો આપણું અજ્ઞાનનું તાળું ખુલી ગયું હોય ને તો આપણા રોમમાં પ્રકાશ થઈ જાય. આપણી બધી ઇન્દ્રિયો એક બાજુ વળી જાય. પછી ઇન્દ્રિયોને વાળવી નથી પડતી, પણ પોતાની ઇન્દ્રિયોને એક જગ્યાએ વાળી અને આખા શરીરની અંદર રોમમાં પ્રકાશ થઈ જાય. રૂવાડે રામ બોલવા માંડે છે. એક રૂવાડું પણ એનું રામ બોલ્યા વગર નથી. તો જો રોમમાં રામનો પ્રકાશ પડતો હોય તો એની કઈ જગ્યાએ અંધારા રહેતા હોય? ક્યાંય પછી અંધારા રહેતા નથી. પણ જ્યારે સદગુરુ મળે અને અજ્ઞાન રૂપી તાળું જ્યારે ખુલે ત્યારે જ્ઞાનનો પ્રકાશ થાય, અને જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે અંજવાળા પથરાઈ જાય છે. તો આપણને બધાને આમાં સદગુરુ મળ્યા છે તો જ્ઞાનનો કંઈક પ્રકાશ પડી જવાનો છે. કે નકર તો સદગુરુ મળ્યા તોય હું, અને ન મળ્યા તો શું? આપણે હતા એના એ છે. કારણ કે આપણને કાંઈ ખ્યાલ જ ન મળ્યો, ખ્યાલ જ ન આવ્યો કે મને કોણ મળ્યું છે. મારું મન તો હતું ન્યાય પાછું દોડતું છે, અને સદગુરુ ઉપદેશ કરે છે ને તો મનને સમજાવવા માટે કરે છે. એકવાર ધના ભગત હતા ને, આપણે જલારામના ગુરુ ધના ભગત, અને ધના ભગત હતા ને, ધના ભગત હતા તો જ્યારે જલારામ એકવાર એના ગામમાં પધરામણી થઈ, વીરપુરમાં પધરામણી થઈ ને ત્યારે જલારામને પૂછ્યું. ત્યાંથી નીકળ્યા જલારામ માસનના દીકરા, અને ત્યારથી નીકળ્યા ત્યારે એને કીધું કે બધાને વર્તી લેતા આવા સંતો મહાપુરુષો હોય ને એ જેવા પ્રકારના હોય ને એને વર્તી લે. તો જલારામ ત્યાંથી નીકળ્યા ને ત્યારે પૂછ્યું કે માજન ક્યાં હેલ્યા? તો કે કીડિયારું પૂરવા આવશે. કીડિયારું પૂરતા? તો કે કીડિયારું શા માટે પૂરો? તો કે હું ધર્મ કરું છું. ત્યારે જલારામે સાપકો માર્યો એવું કે જલારામ તમે કીડિયારું પૂરો છો કે ઓલા ધર્મ કરો છો કે ઢાલ કરો છો? તમે ધર્મ કરો છો કે ઢાલ કરો છો? તો એને એમ થયું કે ધર્મ કરું છું કે ઢાલ કરું છું. પોતાને અંદરથી પોતાને કંઈક જવાબનો એવો પ્રશ્ન થયો ને કે ખરેખર હું તો ધર્મ કરું છું, અને આને કેમ મને એમ કીધું કે તમે ઢાલ કરો છો? તો કે એને પછી પ્રશ્ન કર્યો કે તમે કેમ એમ કીધું કે ધર્મ કરો કે ઢાલ કરો? ત્યારે ધના ભગત એને જવાબ આપ્યો કે તમે આ વખત મનુષ્ય બન્યા છો તો બીજી વખત તમે કીડી બનશો. જો તમે કીડીને કણ નાખો છો, આ કીડિયારો પૂરો છો, તો બીજી વાર કીડી મનુષ્ય બનશે. ત્યારે તમે કીડી બનશો ત્યારે એ તમને પાછું નાખશે.
એ તમને આવું નાખશે તો ખરા ને, કીડિયારું પૂરશે તો ખરા, તો સામ સામે એકબીજાને ઢાલું થઈ. આ ધર્મ ન કહેવાય, આને ઢાલ કહેવાય. મેં કર્યું તો તમે કરવાના. આપણે લગ્ન પ્રસંગ હોય તો નાનલો કરીએ કે પૈસાની ઢાલ કરીએ તો નથી કરતા, કે તમારા દીકરીના લગ્ન હોય તો મેં 1000 રૂપિયા દીધા તો એક ઢાલ જ થઈ. મારા ઘરે પ્રસંગ આવે ત્યારે તમે આપવાના 1000. તો સામ સામે ઢાલ ન થાય. એમ ઘણા ભગતે જલારામને સમજાવ્યું કે જલારામ તમે આ ઢાલ કરો છો, કોઈ ધર્મ કરતા નથી. ધર્મ તો તમારો હોય, ધર્મ કોઈને કરવાનો ન હોય. ધર્મ તો પોતે પોતાનો સમજવાનો હોય. તો પોતાનો ધર્મ જ્યારે સમજાય ને ત્યારે આ વસ્તુ સમજાશે. ત્યારે તોરણને જેસલને પણ કહેવું પડે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. હું એને કીધું કે તારા ધર્મને તું સંભાળ, બીજાના ધર્મને નથી કીધું. તો આપણે તો જુદા જુદા ધર્મની વાતો કરીએ. આનો ધર્મ આ છે, આનો ધર્મ આ છે, આ ધર્મનો છે, આના છે. આવા કંઈક પ્રકારના ધર્મ આપણે બતાવતા હોય, પણ ધર્મ કોઈનો હોતો નથી. ધર્મ સ્વનો હોય છે, પોતાનો હોય છે, કે પોતાને ઓળખવો, પોતાને જાણવો. આ પોતાનો ધર્મ છે, કાંઈક પોતાને જાણવાનું છે. જ્યારે પોતે પોતાને જાણી ગયો, પોતાનો ધર્મ સમજાઈ ગયો, then બીજો કયો ધર્મ સમજવાનો? અને એની માટે બીજા કયા વાળા જાણવાના? એને ક્યાંય વાળો નથી હોતો, એનો ધર્મ નથી હોતો. ઈયળ ભમરી ન બને ને ત્યાં સુધી એને રચકામાં રહેવું પડે. અને જેવી ઈયળ ભમરી બની પછી એમ ન કે મારી આ વાડી, મારી આ વાડી, મારો આ રચકો. ઈયળ બોલે નહીં કે હું પટેલની વાડીમાં રહેતી હતી, હું દરબારની વાડીમાં રહેતી હતી, કોળીની વાડીમાં રહેતી. એ ક્યારેય બોલે નહીં, કારણ કે ઈયળમાંથી ભમરી બની ગઈ. પછી તો ભમરીને આ વાડીમાં રચકો વઢાય તો એ બીજી વાડીમાં ઉડી ગઈ છે. તો એને કઈ વાડી આવી? ઈયળની નાતી જાતી હોય નહીં. એમ આપણો સ્વધર્મ સમજાય ત્યારે કોઈ આપણો ધર્મ રહેતો નથી. 18 વર્ણમાંથી આપણે એક થઈ શકે, અને એક થાય ને ત્યારે એને સંત બને. એટલે સંતની ક્યારેય નાતી જાતી હોય નહીં. ત્યારે માં ગંગા સતીને કેવું પડ્યું કે નાતી ને જાતિ નહીં, આ હરિના દેશમાં. અહીંયા હરિનો દરબાર છે, અહીંયા નાતી જાતિ ન હોય. એમ જ્યારે ભમરી બની ગઈ ત્યારે એને કોઈ નાતી જાતિ હોતી નથી, એને કાંઈ જ રહેતું નથી. અને ભમરી ક્યારેય જન્મતી નથી. ભમરી ઈયળમાંથી બને. ઈયળને જેવો ચટકો લાગે એટલે તરત એની પાંખું ફૂટવા માંડે, અને પાંખ ફૂટે ને ત્યારે ભમરી બને. અને ભમરી બને ત્યારે ગમે ને ઉડી શકે. અને ઈયળ જે રહીને એ ક્યારેય કપાઈ જાય ને એની ખબર નથી રહેતી, અને ક્યારેય ખવાઈ જાય ને એની પણ ખબર નથી રહેતી, અને ક્યારેય કેટલા ઢસડા કરે ને એની પણ એને ખબર નથી. એમ આપણે આ જગતમાં જીવના જીવર્યા તો ક્યારે આ જીવ ખતમ થઈ જશે એની પણ ખબર નહીં રહે, અને ક્યારે આ સંસારના ઢગડા આપણા પૂરા થશે એની આપણને ખબર નથી. કારણ કે આપણે આ જગતના ઢગડા કરવા માટે થયા, આ સંસારના વૈભવના સુખ ભોગવવા માટે થયા. પણ આપણે જો એકવાર સંત બની ગયા અને સંતને આ સિટકો લાગ્યા વિના કેમ રીસે કીર્તા, જો આ ઈયળની ભમરી બને તો આ નરને કેટલી વાર લાગે. એમ જો આપણે એકવાર સંત બની ગયા અને આ સદગુરુનો શબ્દ લાગી ગયો તો આ જગતમાં ક્યારેય કોઈની નાતી જાતિ પછી રહેતી નથી. પછી કયા સંતની તમે કઈ નાતી કહેશો? કોઈ કે એ તો પછી વાહલા વાળા કે જે બની ગયો ને, જેને ઓળખાઈ ગયો ને, જે સંત બની ગયો ને, એ ક્યારેય બોલતો નથી, કે ક્યારેય ન બોલે પછી. કારણ કે એની નાતી જ નથી ને એની કોઈ જાત નથી, એની કોઈ વાત નથી. એક થઈ ગયું, એક તત્વમાં તત્વ એનું મળી ગયું છે. એ નીચમાં નીચ પડી ગયું. બીજ હોય ને, બીજની અંદરથી બીજું નીકળે ને ત્યારે એને કોઈ બીજ નથી કહેતા. એનું પછી નામ જ કંઈક જુદું પડી જાય, એનું રૂપ જ કંઈક જુદું પડી જાય, એનો દેખાવ કંઈક જુદો પડી જાય. એમ આપણે સંત બનીએ ને ત્યારે કંઈક રેણી જુદી થઈ જાય, એની કેણી જુદી થઈ જાય, એની હાલ જુદી થઈ જાય, એની બોલી જુદી થઈ જાય, ને એની બેઠક પણ જુદી થઈ જાય. એની આ બધાની સાથે ન હોય. જેમ બીજને ધરતી ફાડી નીકળે ને ત્યારે આખી ધરતીને ફાટી જવું પડે. બીજ નીકળે ને ત્યારે એની ખોતરી પણ નીકળી જાય, ત્યારે સરસ મજાનો પૂર્ણ ઝાડ થઈ જાય. અને ઝાડ થાય પછી રૂપ દેવા માટે અનેક પ્રકારે એ વધતું જાય ત્યારે દેખાવ એનો થઈ જાય કંઈક જુદો, અને જુદો થતો થતો એ મોટો છોડવો થઈ જાય, અને મોટો છોડવો થાય ત્યારે અનેક ઘણું ફળ આપવા મળે. પછી એને કેવું નથી પડતું, પણ પહેલા કાંઈક એને તકલીફ વેઠવી પડે છે.
એમ આપણે પણ કંઈક બનવું હોય સંસારમાં, જગતમાં સંત બનવું હોય ને તો કંઈક કસોટી ગમવી પડે. કસોટી ટાણે ઓછા ન ઉતરે, સોએ સોનું ટચ થાય. સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે અને બીજાને પાય. આવું બનવા માટે કંઈક સુખ દુઃખ વેઠવું પડે. પછી બીજો સાપ તો જલારામે ઈ માર્યો કે જ્યારે જલારામ અને જ્યારે ગોજા ભગત જાતા હતા ને ત્યારે એની વાડીમાં કોળીના ઝૂંપડા આવે અને ઝૂંપડા આવે ને ત્યારે એને કીધું કે અલા છોકરાઓ કેમ હજી જાગો છો? તો કે જો રાતના મારા માસીના ઘરે પ્રસંગ હતો, તમે ત્યાં ગયા હતા તો રાતે ઘરે આવ્યા હતા ઘરમાં થઈ ગઈ ચોરી. ઘરમાં બધું હતું ઈ ચોરી થઈ ગઈ. તો કે અમે કુળદેવીનો દીવો કરીને ઘરમાં ગયા હતા અને કુળદેવીને કામ સોંપી ગયા હતા કે આ કુળદેવી ધ્યાન રાખશે. ત્યારે જલારામે પેલો સાપકો એને મારી દીધો કે તારી કુળદેવી ઘરમાં હતી, તે દીવો કર્યો તો તોય તાર ઘરમાં ચોરી થઈ કે? તો કે હા, મારી કુળદેવી ઘરમાં હતી, મેં પણ દીવો રાખ્યો છતાંય મારા ઘરમાં ચોરી થઈ. તો કે તારી કુળદેવી હોય અને ચોરી થાય તો બહુ કહેવાય. તો તારી કુળદેવી કરતા મારી પુત્રી હારી. માણસને આવે ને તો મારી પુત્રી ઘરમાં ચોરી નહીં કરવાની. મારો પુત્રી છે ને માણસને ભગાડશે કે, પણ તારી કુળદેવીએ તારા ચોરને ભગાડ્યો નહીં. તો તારી કુળદેવી કરતા મારી આ પુત્રી હારી. આ જલારામે પહેલો સાપતાની શરૂઆત કરી દીધી. ત્યારે જલારામને થયું કે આ કોઈ જેવા તેવા નથી, આમાં કંઈક ભર્યું છે. પણ શબ્દના એને તોલ કરી દીધા, શબ્દનો એને વિચાર કરી લીધો અને શબ્દને કંઈક પકડી લીધો. આપણે કોઈ શબ્દને પકડતા નથી. આખી રમત જગતમાં શબ્દની છે. જો શબ્દ જેને સમજાઈ ગયો હોય, શબ્દ જેને જણાઈ ગયો હોય, એને પછી કાંઈ રહેતું નથી. પણ આપણને શબ્દ જ નથી વાપરતો. તઈ તો કીધું શબ્દના મારા મર ગયા, શબ્દે છોડ્યા રાત. જેને શબ્દ વિચાર્યા એના જગતમાં કામ સુધરી ગયા. આ કંઈક શબ્દને એને જાણી લીધો, કંઈક વિચારી લીધો. તો એને એટલા માટે કીધું કે આ જળ છે, તારી કુળદેવીને તે ઘરની અંદર બેસાડી, એ જળ છે એ ક્યારેય કોઈને બગાડશે નહીં. પણ તું ચેતનને પૂજવા માંડ હમણાં, અને ચેતનનું તું ધ્યાન રાખ તો તારું ચેતન હમણાં ઘરમાં કોઈને આવવા દેશે નહીં. પુત્રી ચેતન હતી અને મૂર્તિ જળ હતી. મૂર્તિ જળ હોય એ ક્યારેય કોઈને તગડે નહીં. પછી આરસની હોય કે પથ્થરની હોય કે ગમે તેની મૂર્તિ લાવો તમે, પણ મૂર્તિ ક્યારેય કોઈને ઘરની અંદરથી ચોરી કરતો બચાવે નહીં. એટલા માટે મૂર્તિ આપણને શાન કરતી હોય છે. મંદિરમાં જાવીને ત્યાં કંઈક સ્થાન લેવા જવાનું, મંદિરમાં ખાલી એમને દર્શન કરવા નથી જવાનું. મંદિરમાં જઈએ ત્યારે માતાજી આપણને એમ કહેતા હોય છે કે આ સોનાનો ઢગલો મારી પાસે મણ એકનો કરે કે 2 મણનો કરે, 5 કિલાનો કરે, કિલાનો કરે, આ ઢગલો મને સોનાનો કર્યો તો મને કાંઈ ફરક નથી. એ ઢગલો એમને પડ્યો માતાજીએ ક્યારે લીધો? એમાંથી એક ઢગલામાંથી માતાજી ક્યારે લીધો? અને આપણને ક્યારેક સોનું પહેર્યું હોય, ક્યારેક બંગડી પહેરી હોય, આપણે ચેતનશીલ આપણે તરત ઉતારી મૂકી દઈશું. આપણને અનખન થશે, આપણને નહીં ગમે. તો એ જળ છે તેને પહેરાવેલું રાખો, એમને પહેરાવેલું ઉતરે. તમે ઉતારો ત્યારે ઉતરે, તમે સડાવો ત્યારે એનું સડે. અને એ જ ઢગલો સોનાનો ન્યા પડ્યો ત્યારે ચોર આવીને ઢગલો કદાચ લઈ જશે તો એને માતાજી ક્યારેય ના નહીં પાડી ના પાડી. આ ચેતનમાં બધું છે, પણ જળમાં ક્યારેય નથી. એટલે આપણે કહેશે કે ચેતન મૂકી અને જળને રીઝાવે. આપણે ચેતનશીલ છતાંય આપણે જળને રીઝાવા છે. જો તો માણસની મૂર્ખાઈ કેટલી, માણસની સમજણ કેટલી નક્કી કરવાની. આ બધી સમજણની વાતો છે. જ્યારે એકવાર જીવનમાં સમજણ આવી ગઈ ને એ ક્યારેય વિશે નહીં દોડે. ત્યારે નરસિંહ મહેતાએ કહી દીધું કે ભગવાનને કે તે 2 બાપનો અને તું 2 માનો છો. તને કાંઈ ખબર નથી પડતી કે તું 2 માનો ને તું 2 બાપનો. તો એને ભગવાનને ક્યારે કહી દીધું છે, પણ ભગવાનને શબ્દ વિચારી લીધું કે સાચું છે નરસૈયા, તું કે હું 2 માનો છું ને 2 બાપનો છું. મારે 2 માય છે ને 2 બાપ છે. શબ્દ વિચારી લીધા. આ જગતમાં જેને શબ્દ માર્યા ને એને વિચારી લીધા હતા, પણ આપણને શબ્દ વિચારતા જ નથી આવડતા.
આપને ખ્યાલ જ નથી આવતો કે હું કેવા માંગે. જ્યાં સુધી નથી ખબર પડી ત્યાં સુધી આ જગતમાં કુટુંબ કુટી ચાલતા છે. બધુંય પોલું મારા કે હાંડોય પોલો ઢોલે પોલો અને આ જગતમાં હાલ્યું બધુંય પોલમ પોલ. એકે કર્યું બીજાય કર્યું ત્રીજાય કર્યું. અંધે કો અંધા મિલા રાહ બતાવે કોણ? કોણ બતાવે આ જગતને રાહ એવી? અને જ્યાં સાચું છે, જ્યાં સાચી વાત છે, ત્યાં કોઈ જાણવાય ઊભું નથી, અન્ય કોઈ જાણતુંય નથી, અન્ય કોઈ પ્રશ્ન કરતુંય નથી. કારણ કે આ જગત લૂંટાઈ ગયું, ફૂટાઈ ગયું. એટલા માટે કે સાચા હશે ને ત્યાં 5-10 હશે, અને જ્યાં અંધશ્રદ્ધા છે, જ્યાં ખોટું હશે, ત્યાં જગતમાં માણસની લાનો લાઈન હશે, ત્યાં પડમ પડી થતી છે. આ જગતમાં હાલ્યું બધું, અને આપણે એકને નથી આવ્યું. આ જગતમાં આદિ અનાદિ કાળથી આવ્યું. જ્યારે આવા સંતો મહાપુરુષો તોરણ ને જેસલ હતા, રૂપાદેવ માલદેવ હતા, આવા સંતો મહાપુરુષો હતા ને ત્યારથી જ આ બધું હાલ્યું. ત્યાં 10-15 જણા પસંદ કરતા. 100 ગાવે એક દીવો હતો. કોઈ તોરણ ને જેસલ આવે આમથી, કોઈ ખીમડીઓ કોટવાડ અને ડાલીબાઈ આવતા હોય, કોઈ રૂપાદેવ ને માલદેવ આવતા હોય. આવા જ પસંદ કરતા હતા. બબ્યા કોઈ સાસુ ભેગું થતું નહોતું. કારણ કે જ્યાં સાચું હોય ને ગીડદી ન હોય, પણ ખોટું હોય ને ગળદી. અનેક પ્રકારે નક્કી કરી લેવાનું. ખોટાની દુકાન હશે ને અનેક પ્રકારની ગળદી હશે અને અનેક પ્રકારની પ્રબલિત હશે, પણ સાચાની દુકાન હશે ને સોનાની, ત્યાં તો કોક જ હશે. કારણ કે ત્યાં કમાણી વાળા બધા હશે. ત્યાં કઈક રૂપિયાની કમાણી હોય ને એ જઈ શકે, બધાય ન જઈ શકે. એમ આપણી આ જગતમાં કઈક કમાણી હોય છે, અને કમાણી પૂર્વ જન્મની ખૂબ કરી છે. અહીંયા રૂપિયા કે પૈસા ટકાની વાત નથી, પણ કાંઈક સારા કર્મ આ જગતમાં કર્યા છે, અને સારા કર્મ કર્યા છે ને ત્યારે તો આવા સંતો મહાપુરુષો આપણને મળે છે. એમના સંતો મહાપુરુષો નથી મળતા.